નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. તારીખ 18/8/2025. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના અંતિમ સોમવારે શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો છે. ભારે માત્રામાં વહેલી સવારથી સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી અને સોમનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. તો ભગવાન સોમનાથના દરબારમાં ભગવાન સોમનાથની શોભાયાત્રા નીકળી હતી, જે પ્રત્યેક શ્રાવણના સોમવારે ભગવાન સોમનાથ ભક્તોને દર્શન આપવા મંદિરની બહાર આવે છે. આ પાલખી યાત્રાના દર્શન કરી અને ભાવિકો ધન્ય બન્યા છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે, ત્યારે સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશમાંથી ભારે ભાવિકો સોમનાથ મહાદેવના ચરણે આજે અંતિમ સોમવારે પહોંચ્યા હતા. વહેલી સવારથી હાથમાં પુષ્પો, બિલીપત્રો અને ગંગાજળ સાથે ભાવિકો કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા અને ભાવિકોને છે તો બસ ફક્ત એટલું કે જ્યારે સોમનાથ દાદાના દર્શન થશે અને પોતે જ આ શ્રાવણીય સોમવાર ધન્ય બનશે. બીજી તરફ આજે શ્રાવણના અંતિમ સોમવારે જ ભારે માત્રામાં ભાવિકોની ભીડ જામી છે અને તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે આવનારી અમાસના દિવસોમાં ભારે માત્રામાં ભાવિકોની ભીડ ઉમટી પડશે અને ભારે ભાવિકોની ભીડને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. તો સાથે ભાવિકોની કતારમાં કોઈ સમસ્યા ન ઊભી થાય તેના માટે બેરીગેડ્સ બનાવ્યા છે અને ભાવિકો ધક્કા મૂકી કે ધમાલ વગર ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો ભાવિકો પણ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાને લઈ સંતુષ્ટ જોવા મળી રહ્યા છે. જ્યારે શ્રાવણના અંતિમ સોમવારે ભાવિકોએ ભગવાન સોમનાથ મહાદેવ પાસે સમગ્ર વિશ્વની સુખાકારી, વિશ્વમાં મહાશાંતિ પ્રસરે, કુદરતી સંકટનું ભગવાન સોમનાથ મહાદેવ નિવારણ કરે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને ભારત વર્ષ સમગ્ર વિશ્વમાં ઉચ્ચ કોટીએ સ્થાન પામે અને દેશ વિકાસ અને સમૃદ્ધિની ટોચ પર બિરાજમાન થાય તેવું દરેક ભાવિકોએ ભગવાન સોમનાથ પાસે આરાધના કરી અને પ્રાર્થનાઓ કરતા જોવા મળ્યા હતા. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. मैं साउथ इंडियन कर्नाटका से हूँ, रहती हूँ गुजरात में 20 साल से. बहुत अच्छा दर्शन हुआ. आज सावन सोमवार का लास्ट सोमवार था. बहुत अच्छे से दर्शन हुआ, बहुत अच्छे से पूजा हुआ और सब व्यवस्था भी बहुत अच्छी है. बहुत अच्छा हुआ. जय सोमनाथ. बहुत बहुत बढ़िया, बहुत सब सपोर्टिव है. पुलिस है, वो स्टाफ ऐसे धक्का मुक्की कुछ नहीं करते, अच्छे से दर्शन करवाते हैं. दादा सभी मैनकाइंड को, सभी ह्यूमैनिटी को, सबको अच्छा दे दे, अच्छा आशीर्वाद करे बोल के और सबको आशीर्वाद. આજે છેલ્લો સોમવાર છે શ્રાવણ માસનો ને મારી ખૂબ જ ઈચ્છા હતી કે સોમનાથ દાદાના દર્શન કરું અને તેમની સવારની આરતી કરું અને મારી ઈચ્છા દાદાએ પૂરી કરી દીધી અને મને ખૂબ આનંદ થયો અને આરતીમાં ખૂબ જ સારો માહોલ બહુ જ સારો છે. અંદર એકદમ બધા એકદમ જોશમાં છે અને બહુ જ ખુશ છે કે આજે છેલ્લો સોમવાર છે અને બધાની આરતી થઈ છે. આરતીનો લાભ લીધો છે? હા, લીધો. બહુ જ આનંદ થયો. બહુ સારું સાંભળ્યું. ટ્રાફિક છે આજે, બહુ બધા માણસો આવ્યા છે, બહુ દૂરથી આવ્યા છે અને બધાના દર્શન સારી રીતે થયા છે મેનેજમેન્ટના કારણે. તો બહુ સારું.